તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। છેલ્લા 24 કલાકમાં 174 તાલુકામાં વરસાદ નોંધાયો છે। તો ફરી એકવાર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠા પર મેઘરાજા ઓળઘોળ થયા છે। પોરબંદરના રાણાવાવમાં પણ 4.5 ઇંચ વરસાદ વરસ્યો છે। બનાસકાંઠાના લાખણી પંથક સાથે જ પાલનપુર અને અમીરગઢમાં પણ 3 ઇંચ વરસાદ વરસ્યો છે। તો રાજકોટના ધોરાજીમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે। ડીસામાં પણ 2.5 ઇંચ વરસાદ અને મોરબીમાં પણ 2.5 ઇંચ વરસાદ વરસ્યો છે। અન્ય 166 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। તો આગામી 7 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। ત્યારે છેલ્લા 24 કલાકમાં 174 તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે।